હમણાં એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા પપ્પા આ બાળકો છે ઈ ભગવાનનું રૂપ કહેવાય ને? એના પપ્પા કહા બેટા બાળકો ભગવાનનું રૂપ કહેવાય. તો છોકરો એના પપ્પાને કે તો સાંભળો પપ્પા, મારા મમ્મીને તમે આવતીકાલથી કહી દેજો કે ભગવાનને હાવણીએ હાવણીએ મારે નહીં. હમણાં એક છોકરાએ એના મમ્મીને કીધું, મમ્મી મમ્મી કે આ મમ્મી અને પપ્પાની જોડી કઈ રીતે બનતી હશે? એના મમ્મીએ કીધું જો બેટા, આ મમ્મી અને પપ્પાની જોડી ઈ સ્વર્ગમાંથી જ બનીને આવે અને સ્વર્ગમાં જ પાછી જતી રહે. તો છોકરો કે હે મમ્મી, આ બાંધવા માટે જ પૃથ્વી પર આવતા હશે ને? હમણાં એક પપ્પાએ એના દીકરાને કીધું, જો બેટા તમે ભણવામાં ધ્યાન આપો, સારું ભણવાનું, હોશિયાર થવાનું, સારું બનવાનું, તો તમને સારી વહુ મળશે. તો દીકરો કે પપ્પા તમે સારું નહીં ભણ્યા હોય. હમણાં છે એક બાપુજી છે, એને દીકરાને પૂછ્યું કે હે પપ્પા, કે આ માથે ધોળા વાળ કેમ આવે? બાપુજી ખીજાને જવાબ આપ્યો, કે તારા જેવા છોકરા હોય ને તો માથે ધોળા વાળ થઈ જ જાય. એટલે દીકરો દાંત કાઢતા કાઢતા બોલ્યો, સાચું હો પપ્પા, એટલે જ કે દાદાનું માથું આખું ધોળું થઈ ગયું. એક શિક્ષક એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, ચાલો વિદ્યાર્થી મિત્રો, જે મારા પ્રશ્નનો જવાબ આપશે તેમને 2 દિવસની રજા મળશે. તો વિદ્યાર્થી કે બોલો. એટલે શિક્ષકે કીધું કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? વિદ્યાર્થી કે બાહુબલીએ કટપ્પાને રજા નો આપી ને એટલા માટે માર્યો. શિક્ષક કે બોલ કેટલા દિવસની રજા જોઈએ? આવું થાય ઘણી વખત. હમણાં એક નિશાળની અંદર વિદ્યાર્થીનું પરિણામ આવવાનું હતું અને પરિણામ આવવાનું હતું, બાપુજી છે એમ કે છોકરાને મારતા હતા, ફટાફટી બોલાવે. છોકરો ઓય બાપા ઓય માડી, ઓય બાપા ઓય માડી કરે. હું બરાબર નીકળ્યો, મેં કીધું તમે આટલો બધો મારો શા માટે? કે આવતીકાલે આનું પરિણામ છે. અરે મેં કીધું આવતીકાલે પરિણામ છે ને, આજ હું કામ મારોસ? કે આવતીકાલે હું બહાર ગામ જવાનું છું. બોલો લ્યો, આ એડવાન્સ ની અંદર સર્વિસ કરી નાખે, એને ખબર જ હોય કે આવતીકાલે નાપાસ થઈને આવવાનો છે. એક બાપુજીએ એના દીકરાને કીધું કે જો બેટા, સ્કૂલની અંદર ભણવા જાશો, પરીક્ષામાં નાપાસ નહીં થતો. દીકરો કે કાંઈ વાંધો નહીં, નો થાવ. બરાબર રિઝલ્ટ આવ્યું. એટલે બાપુજીએ પૂછ્યું, બેટા શું રિઝલ્ટ આવ્યું? એટલે દીકરાએ કીધું કે જો પપ્પા, આપણી સોસાયટીની અંદર ઓલા પેલા મગનભાઈ છે ને, કે હા, કે એનો દીકરો નાપાસ થયો. કે આપણી સોસાયટીની અંદર ઓલા ભાઈ પોલીસમાં સગનભાઈ છે ને, હા, કે એનો દીકરો નાપાસ થયો. કે આપણી સોસાયટીની અંદર ઓલા કે મંજુબેન વકીલ છે ને, એનો દીકરો કે નાપાસ થયો. અરે કે ઈ બધા ભલે નાપાસ થયા, તારું રિઝલ્ટ શું આવ્યું ઈ કે ને? કે તમે ક્યાં સોસાયટીના મોટા જબરા પ્રમુખ થઈ ગયા તમારો દીકરો પાસ થાય?